તો હવે આપણે એક જે આપણે અગાઉના વિડીયોની અંદર જે તુવેરની વેરાયટીની આપણે જે વાત કરેલી હતી BBC4 તુવેરની, જ્યારે આપણે એમાં ફૂલ અવસ્થાએ તુવેર હતી ત્યારે એનો એક આપણે વિડીયો મૂકી અને બધા ખેડૂતને જાગૃત કરવા માટે તેને એક વિડીયોના નાના વિડીયોના ક્લિપથી બતાવેલું હતું કે આ નવી વેરાયટી આપણે સૌરાષ્ટ્રની અંદર વાવેતર થયું છે. તો હાલ આપણે એ પ્લોટ ઉપર આવી ગયા છે ને તે પ્લોટ છે આપણે હાલમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામની અંદર, અને એ આપણે પ્લોટ ઉપર આવી ગયા છે ને તે હાલમાં આપણે તુવેરની વિઝિટ કરવા માટે પહોંચી ગયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો તુવેરની અંદર ખાસિયત કે અત્યારે લગભગ તુવેરોમાં નુકસાન આ વર્ષે બહુ છે. વાતાવરણ ઇફેક્ટની હિસાબે તુવેરમાં માલ ખરી ગયા છે. GJP1 હાવજ છે એમાં તો બહુ આ વર્ષે નુકસાન છે. અને આ તુવેર છે BBC4 તુવેર છે ને એ તુવેરની ખાસિયતની વાત કરીએ તો એની અંદર ભાઈ આપણે તમે સિંગની અંદર કેટલા દાણા છે તમે બતાવો તો એટલે ખેડૂતને ખબર પડે કે બરાબર તમે એમાં કેટલા દાણા છે, તો ખેડૂતને આપણે ખબર પડે કે સાચી હકીકત શું છે. એમાં કેટલા દાણા અંદાજે છે ભાઈ? 8 દાણા લાગત છે ભરતભાઈ. 7 થી 8 દાણા કન્ફર્મ છે બરાબર. 100 દાણાથી હા એક જ સરખા દેખાય. અને દાણાની સાઈઝની વાત કરીએ તો આપણે આ જે બધી તુવેરું હોય એના કરતા મોટો કેટલો મોટો, અને આપણે બાજુમાં જે હાવજ છે બરાબર, હાવજમાં તમે જોઈ શકો છો અત્યારે હાલમાં કોબી છે અને આમાં માલ પણ ઓછો છે. અને એમાં આ વર્ષે લગભગ એની સિંગની સરખામણી કરીએ તો ભાઈ તમે સરખામણી કરો જોઈએ કે આ જે હાવજની છે બરાબર, અને આ આપણે જે BBC4 તુવેર છે નવી વેરાયટી સૌરાષ્ટ્રની અંદર પહેલું જ વાવેતર થયું છે. 7-8 દાણા થાય છે, 6-7 તો ફાઇનલ બરાબર. તો હવે મિત્રો આ તુવેર છે ને એના દાણાની સાઇઝની વાત કરીએ તો દાણાની સાઇઝ તમે જોઈ શકો છો વટાણા જેવડા દાણા છે. તો આ દાણા મોટા અને 7-8 દાણા હોય. તો હવે જે GJP1ની સરખામણીમાં જો આપણે 3 થી 4 સિંગ લેવી પડે અને આની એક સિંગ હોય બરાબર. તમારી નજર સમક્ષ આપણે કાંઈ ખોટું બોલીને કે આપણે માર્કેટમાં વેચાણ કરવા માટે થઈને નથી કહેતા, અને આપણે રૂબરૂ આ પ્લોટની વિઝિટ કરી અને તમને રૂબરૂ બતાવીએ ખેડૂત વધારે ઉત્પાદન મળે અને ખેડૂતને ફાયદો થાય ને એવા હેતુથી આપણે વિડીયો બતાવવાની કોશિશ કરીએ છીએ. પછી આના પાનની સાઈડની આપણે બધી આપણે વાત કરી હતી કે આના કોઈ પણ વસ્તુ પાન આપણે બતાવીએ કે હાવજની વેરાયટીની અંદર જો આના પાનની સાઈઝ અને પાનની સાઈઝ, આના પાન ને આ પાન બંને તમે જોઈ શકો છો. આ જે હાવજના પાન છે બરાબર, અને આ પાન છે ને તે મોટા પાન છે અને એમાં ઝીણી રૂવાટી પણ હોય છે, એટલે થ્રિપ્સનો એટેક પણ ઓછો આવે છે. અને ખાસ કરીને આમાં મજબૂત ડાળખીઓની બરાબર આ તુવેરના થડ પણ જોઈ શકો છો તમે. જો આના થડની અંદર જે ડાળીઓનો સુકારો છે એ પણ જોવા નથી મળ્યો, એટલે જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન કહેવાય છે અથવા તો નેમોટેડ આવતો હોય એવા પડાની અંદર પણ નુકસાન થતા હોય છે. તો આમાં એ પણ નુકસાન જોવા નથી મળ્યું. અને હજી આમાં ફ્લાવરિંગ ચાલુ છે, અત્યારે એટલો માલ થઈ ગયો છે. આ તમને લાઈવમાં જ આપણે બતાવીએ મિત્રો. તો હવે ખેડૂત મિત્રો તમારે આ તુવેરનું કોઈ પણને બિયારણ જોતું હોય તો આ ખેડૂતનો તમે ડાયરેક્ટ કોન્ટેક પણ કરી શકો છો, અને તમને આ સિંગો કેટલી લંબાઈવાળી છે ને એ તમને નજર સમક્ષ આમાં જોવો એટલે ખબર પડી જશે કે આ તુવેરની અંદર આપણે લાઈવ જોવી હોય તો તમે રૂબરૂ અત્યારે આ પ્લોટનું વિઝિટ કરી શકો છો. કેશોદ તાલુકાનું અજાબ ગામ છે. અને ભાઈ હવે તમારા મોબાઈલ નંબર તમે જરાક જણાવો ને, એટલે કોઈ પણ ખેડૂતને તમારો કોન્ટેક કરીને ડાયરેક્ટ આવવું હોય તો તમારા પ્લોટની વિઝિટ કરી શકે. 97-261-98-328 બરાબર. તો હવે કોઈ પણ ખેડૂતને આ બિયારણ લેવું હોય તો તમે પહેલાં રૂબરૂ વિઝિટ કરી, અને હાવજ કરતાં પાણી પણ ઓછા જોઈએ છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે. તો મિત્રો તમે જોઈ શકો છો, એટલે આપણે આખા પ્લોટની અંદર આમાં એક જ સરખું આમાં ઉત્પાદન મળે ને એવી શક્યતા છે. અને બીજી લગભગ વેરાયટીઓની અંદર આ વર્ષે આપણે જોયું છે કે અમુક જગ્યાએ 5% 10% માલ થયો છે અને ખરી ગયું છે. તો હવે તમે નજર સમક્ષ બેનું કમ્પેરિઝન જોઈ શકો છો. આ તમે અત્યારે આમાં માલ કેવો છે. અને બીજું તમે આ સાઈડમાં બાજુમાં છે GJP1 છે, એની અંદર આ વર્ષે બહુ નુકસાન જોવા મળ્યું છે. આ જે કોબી કહેવાય છે બાંડી આવી ગઈ છે, આવા પ્રશ્નો છે બરાબર. આ નાની નાની ઝીણી સિંગો થઈ અને ખરી જવાનો પ્રશ્ન છે. તો આ બંને એક જ પ્લોટની અંદર છે, તો આમાં કેટલો તફાવત છે એ તમને નજર સમક્ષ ખબર પડી જાય મિત્રો. તો ખાસ ખેડૂત મિત્રો આવી સારી વેરાયટીઓ તમે જો વાવશો તો આપણે કંઈક 5 પૈસા બસાવી શકશું અને ઉત્પાદન આપણે વધારે લઈ શકશું મિત્રો. આની અંદર કોઈ વધારે આ વર્ષે આપણે તમે જે રીતે વાત કરી ને સાહેબ કે મેજોરિટી સાવજની અંદર જ્યાં અમે ફિલ્ડ ઉપર જોવા ગયા ને તો હાવજની અંદર કુકરનો પ્રશ્ન હતો બરાબર, ને કોબી થવાનો ને ફ્લાવરિંગ હાવજમાં GJP1 ની અંદર જ ખરી ગયું છે બરાબર. તો એને સામે આમાં ક્યાંય પણ ફ્લાવરિંગ આપણે જોઈએ કે ક્યાંય પણ ડ્રોપ નથી થયું બરાબર, અને ફ્લાવરિંગ સતત ચાલુ છે. કોબી આમાં નથી આવતી, રોગ પ્રતિકારક શક્તિ સારી છે,
પ્લસ જ્યારે શરૂઆતમાં વાવી ત્યારે વરસાદની હિસાબે તુવેર બરવાનો પ્રશ્ન હોય. બરાબર. આની અંદર એવો ક્યાંય પણ કોઈ પ્રશ્ન છે નહીં, તુવેર બરવાનો પણ પ્રશ્ન છે નહીં. બરાબર. અને એક જ સરખે ને એક આયરે જ પાકી જાય છે. બરાબર. અને ફ્લાવરિંગ ઉપર જ્યારે પાક ઉપર આવતી અમુક તુવેર ઢરી જાય છે. બરાબર. આપણે જે નવી વેરાયટી આવી ઓછા દિવસની અંદર પાકતી, આ ઢરતી નથી. આપણે જોઈએ કે ઉભેલી છે, લાગટ ફાલથી પાકી ગઈ છે ને બસ 10-15 દિવસની અંદર કટિંગ થઈ જશે. બરાબર. અત્યારે આપણે જોઈએ કે લાગટ તો પાંદડું એક સરખું છે, બાકી ઘણી વેરાયટીની અંદર પાન પીળા થવા અથવા ખરી જવા, સુકારો એટલે પાન દાજી જવા, આવા ઘણા પ્રશ્નો જોવા મળે છે. પાન ખરી જાય એની હિસાબે કે ફ્લાવરિંગ પણ પૂરું થઈ જાય છે બરાબર, ને છોડ આખો નમી જાય. પાન મેન વસ્તુ રસોડું છે છોડનું બરાબર. આવી રીતે મેં વાત કરી કે પાન ખરી ગયું એટલે તુવેર છે ને ફોરી રહેવાની શક્યતા વધારે રહી, કારણ કે પાક ઉપર અવસ્થા આવતી હોય ને એટલે જ્યારે પાન ખરી જાય, બીજી વેરાયટી જે જેટલી નવી અત્યાર સુધી નીકળી છે ભરતભાઈ, બરાબર, એની અંદર મેજોરિટી ફાલ બધે ફાલે ખરી ગયો છે ને પાને ખરી ગયું છે. એટલે ટૂંકમાં ખાલી જઈડા જેવી થઈ ગઈ છે એમ. પાન એક જે ટૂંકમાં જેલમાં છે ને બધાય પોઝિશન થડ સુધી પાન એવા ને એવા છે. નીચેથી સટ પાન એક સરખા જ દેખાય છે. અને બીજી તુવેરુમાં જે સુકારો હતો, જે પાક અવસ્થાએ અમુક તુવેરો સુકાવા વર્ગી ઊભું થઈ ગઈ છે, તો આ તુવેરની અંદર તમે જો આખા પ્લોટની અંદર ખેડૂત રૂબરૂ આવીને જોઈ શકે કે ક્યાંય વસ્તુ એવો ફિલ્મ આપણે જોવા પ્રશ્ન નથી મળ્યો. બરાબર. તો આ તુવેરનું વાવેતર તો આપણે જે સૌરાષ્ટ્રની અંદર બીજે ક્યાંય થયું છે કે અહીંયા જ આપણે જોવા મળે છે? આપણે તો બધે જોયું છે પણ આ તુવેર ક્યાંય જોવા નથી મળી. આ ભાઈની જ આપણે પહેલી વાર આ વેરાયટી જોઈ છે. બરાબર. તો આ તુવેરો આપણે કોઈ પણ ખેડૂતને વાવવી હોય તો વાવવા લાયક ખરી? ગમે એવા પડાની અંદર થાય? 100%. નબળી જીગા હોય કે આછોડ જીગા હોય એની અંદર વાવવા માટે રોગ પ્રતિકારક છોડની બહુ શક્તિ સારી. આછોડ પડવું હોય જેમાં છોડવાનો વિકાસ ના થતો હોય, અથવા તો આપણે મેન પ્રશ્ન થતો હોય કે જે બીજી વેરાયટી અત્યાર સુધી આપણે ઉત્પાદન સારી આપતી વેરાયટી છે એની અંદર આપણે જયારે મગફળીના ભર ઉભા હોય ત્યારે આપણે તાત્કાલિક પાણી પાવું પડતું હોય, તો આને ટૂંકમાં આપણે પાણી થોડું લેટ પડે અથવા તો મોડું પાવું પાઈએ તો વાંધો નથી આવતો. બરાબર. કોઈ માઇક્રોન્યુટ્રિયન્ટ એવા મારવા નથી પડતા કે છોડનો વિકાસ થાય. બરાબર. છોડની રોગ પ્રતિકારક શક્તિ જ એટલી સારી છે બરાબર, કે છોડ એને ઓટોમેટિક વિકાસ જ એટલો થતો જાય છે. જંગલી વેરાયટી ટૂંકમાં કહેવામાં આવે. બરાબર. અને આમાં જે આ વર્ષે 2-3 વર્ષથી આપણે સૌરાષ્ટ્રની અંદર નેમોટેડના પ્રશ્નો વધારે જોવા મળે છે, તો આમાં નેમોટેડનો પ્રશ્ન બરાબર. અને બીજી તુવેરોની અંદર જે આ કોબીના પ્રશ્ન જોવા મળ્યા છે, જે બાંડી આવી જાય, જે ફાલ નથી લાગતો અને કૂણા પાન દેખાતા હોય, એવું સાવધ છે. સાવધ છે. બરાબર. ખેડૂત રૂબરૂ આવે ને જો પાક ઉપર નિરીક્ષણ કરે ને તો જ ખ્યાલ પડે છે, બાકી તો આપણે વિડિયાના માધ્યમથી વાતો કરશું નોખી. બરાબર. સ્થળ ઉપર જોશે તો રૂબરૂ ખ્યાલ પડશે કે બે બાજુ તુવેરની અંદર બાંડી અત્યારે આવેલી છે, કોબી આવી ગઈ, પણ આ પ્લોટની અંદર આપણે વિઝિટ કરી આજે જોયું તો ક્યાંય એ પ્રમાણે આપણે દેખાતું નથી. બરાબર. અને ફ્લાવરિંગ પણ હજી આયલું જાય છે. બરાબર. તો હવે ખેડૂત મિત્રોને આપણે ખાસ એ સંદેશ દેવા માંગીએ છીએ કે ખેડૂત મિત્રો, આ તુવેરનું વાવેતર આપણે સૌરાષ્ટ્રની અંદર વાવેતર કરવા લાયક વેરાયટી હોય તો સૌથી તુવેરનું ફર્સ્ટ નંબર વેરાયટી ગણવી હોય તો આપણે ગણી શકીએ આ તુવેર. અને કોઈ પણ ખેડૂત મિત્રો લેવા ઈચ્છતા હોય અને બિયારણ જોતું હોય તો આ ખેડૂત પાસેથી મળી જશે. અને તુવેરની વેરાયટી આપણે સૌરાષ્ટ્રની અંદર વાવવા લાયક છે, ઓછા ખર્ચે ઝાઝો નફો મળે. તો એનો તમે દાણા પણ જોઈ શકો છો. અત્યારે હાલમાં જે આપણે દાણા આપણે લાઈવમાં જ એને બતાવીએ છીએ કે દાણાની ક્વોલિટી કેવી છે એ, બરાબર. તો બધાને ખબર પડે કે શું હકીકત સાચું છે કે ખોટું છે એમ. અને ખેડૂત મિત્રો, આવી તુવેરના જો આપણે વાવેતર કરીએ તો આવા ક્યારેક વાતાવરણ બગડતા હોય ત્યારે એવા વાતાવરણ ઇફેક્ટની હિસાબે પ્રશ્ન થતા હોય કે રોગ પ્રત્યેક શક્તિ અમુક તુવેરમાં નબળી હોય તો એ બગડી જતા હોય પાક, તો આ પાક આપણો બગડે નહીં અને આપણું ઉત્પાદન ફેલ ન જાય. એટલે આપણે ઉત્પાદનમાંથી નુકસાનીમાંથી બચી શકીએ. તો ખેડૂત મિત્રો, આવી જ માહિતી તમારે કાયમને માટે જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો, એટલે જેથી કરીને કોઈ પણ ખેડૂતને આવા વાવેતર કરવા હોય તો એને માહિતી મળી જાય.